મોડાસામાં પર્યાવરણ જતનના સંકલ્પ સાથે ગાયત્રી ચેतना કેન્દ્રની યુવા ટીમે એક વૃક્ષ ગુરુદેવ કે નામના સંકલ્પ સાથે તરુ પ્રસાદનું વિતરણ કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી પરિવાર હંમેશા સાધનાત્મક તેમજ રચનાત્મક ગતિવિધિઓ ચલાવે છે. વિશ્વના સંરક્ષણ માટે પર્યાવરણ બચાવ અંતર્ગત વૃક્ષારોપણ ઝુંબેશ ચલાવાઈ રહેલ છે. મોડાસા ગાયત્રી ચેतना કેન્દ્રની યુવા ટીમ GPYG દ્વારા છેલ્લા 158 રવિવારથી પ્રાણવાન સન્ડે તેમજ મારું ઘર મારું વૃક્ષ નામે અવિરત વૃક્ષારોપણ જતન ઝુંબેશ ચલાવાઈ રહેલ છે. ગુરુ પૂર્ણિમા એ શિષ્યનો ગુરુ પ્રત્યેના સમર્પણનો ઉત્સવ છે. ગુરુ શિષ્યના સંબંધને ગાઢ બનાવવા શિષ્ય દ્વારા અલગ અલગ સંકલ્પ લેવાતા હોય છે. મોડાસા ગાયત્રી ચેतना કેન્દ્ર દ્વારા 5 દિવસીય ગુરુ ગીતા કથા સત્સંગ સાથે ગુરુ પૂર્ણિમા ઉત્સવનું આયોજન કરેલ હતું. 17 થી 20 જુલાઈ દરમિયાન મોડાસા સહિત ગામે ગામથી શ્રદ્ધાળુઓ આ કથા સત્સંગમાં જોડાયા હતા, જેમાં વડોદરાના વર્ષાબેન આહિરે ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ પર ધારદાર ભાવ વિભોર શૈલીમાં કથા સત્સંગનું રસપાન કરાવ્યું હતું. 5મા દિવસે 21મી જુલાઈએ રવિવારે ગુરુ પૂર્ણિમા ઉત્સવ પર મોડાસા સહિત ગામે ગામથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગાયત્રી મહાયજ્ઞની આહુતિઓ અર્પણ કરવા તેમજ ગુરુ દીક્ષા ગુરુ ચરણ કમલ પાદુકા પૂજન માટે ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પવિત્ર ઉત્સવને યાદગાર બનાવવા મોડાસાની GPYG યુવા ટીમો અનોખો પ્રયોગ કર્યો હતો. આ ગુરુ પૂર્ણિમા ઉત્સવ પર આ યુવા ટીમ દ્વારા એક વૃક્ષ ગુરુદેવ કે નામના સંકલ્પ સાથે એક છોડનું ગુરુદેવના પ્રસાદ રૂપે તરુ પ્રસાદનો ઉછેર કરવાના સંકલ્પ સાથે વિતરણ કરાયું હતું. જે સૌએ આ તરુણ પ્રસાદને ઉછેર કરી ગુરુદેવ પ્રત્યેના સમર્પણનો અને પર્યાવરણ બચાવવા સહભાગી બનવા સંકલ્પ સાથે તરુ પ્રસાદ સ્વીકાર્યો હતો. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા. ઈડરના ગંભીરપુરા દેવ દરબાર રામેશ્વર આશ્રમ ખાતે ગુરુ પૂજન અને મહાપ્રસાદનો લાભ લઈ ગુરુ ભક્તોએ હર્ષોલ્લાસથી ગુરુ પૂર્ણિમાનો અવસર ઉજવવામાં આવ્યો હતો. ગુરુ એટલે અજ્ઞાનરૂપ અંધકારમાંથી જ્ઞાનરૂપ પ્રકાશ આપનાર પથદર્શક. ગુરુ પૂર્ણિમાના પર્વ નિમિત્તે ઈડરના ગંભીરપુરા દેવ દરબાર આશ્રમ ખાતે વહેલી સવારથી ગુરુજનની પૂજા અર્ચના કરવા ભક્તજનોની ભારે ભીડ જોવા મળી હતી, જેમાં ભક્તજનોએ ભારે ભક્તિભાવથી ગુરુજનના ચરણ પખાડી પૂજન અર્ચન કરી આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. જેમાં ઈડર તાલુકાના ગંભીરપુરા ખાતે સંત શ્રી ઓમાનંદજી મહારાજ અને શ્રી કૃષ્ણાનંદજી સરસ્વતી મહારાજના સાનિધ્યમાં બગી બેન્ડ બાજા ડીજે સાથે ગુલાલની છોડો ઉડાડી ગંભીરપુરા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દેવ દરબાર આશ્રમ ખાતે ગુરુ ભક્તો દ્વારા ગુરુના આશીર્વચન લેવા માટે લાંબી લાઈનો લગાવી ગુરુ પૂજન કરી ચરણ પખાડી ગુરુ ભક્તો દ્વારા આ પાવન પ્રસંગે ભારે ભક્તિભાવથી આવનાર ભાવિ ભક્તો દ્વારા ભજન કીર્તન કરવામાં આવે છે. ત્યારબાદ આવેલ ગુરુ ભક્તો ગુરુ પૂજન દર્શનનો લાભ લઈ મહાપ્રસાદ ગ્રહણ કરી આ પાવન પર્વ નિમિત્તે ધન્યતા અનુભવી હતી. રાજેશ ચાવડા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, ઈડર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના સાંપડ ખાતે ગુરુ પૂર્ણિમાને લઈને હજારોની સંખ્યામાં માઈ ભક્તોને શ્રી મહાકાળી મંદિર ખાતે ભારે ભીડ જોવા મળી હતી. અષાઢ સુદ પૂનમના પવિત્ર દિવસે ગુરુ પૂર્ણિમાનું મહત્વ અનેરું છે, જેને લઈને યાત્રાધામ સાંપડ મુકામે આવેલ શ્રી મહાકાળી માતાના મંદિર ખાતે આજે વહેલી સવારથી જ માઈ ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. તો માતાજીના દર્શન કરતા નજરે પડ્યા હતા અને માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવીને માઈ ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરતા નજરે પડ્યા હતા. તો દર પૂનમના દિવસે હજારોની સંખ્યામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરી પૂજા અર્ચના કરે છે. તો તેમની મનોકામના પૂર્ણ થતી હોવાના અનેક દાખલા પ્રચલિત બન્યા છે. તો દાતાઓના સહયોગથી દર પૂનમે માઈ ભક્તો માટે પ્રસાદ સ્વરૂપે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવે છે.
અને અહીં આવતા માઈ ભક્તો પ્રસાદ સ્વરૂપે ભોજન લઈને ધન્યતા અનુભવે છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, પ્રાંતિજ. સોપડ મહાકાલી મંદિરમાં દર પૂનમને મેળા જેવો માહોલ જામે છે. લોકો દર્શન કરવા આવે છે, દૂર દૂરથી બાધા માન્યતાઓ રાખે છે અને પૂર્ણ પણ થાય છે. તેવી જ રીતે દર વર્ષે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થાય છે. તે જોતો દર વર્ષ કરતો આ ગુરુ પૂનમે જેટલી સંખ્યા દર પૂનમે આવતી એના કરતો ડબલ સંખ્યા પૂનમે આવી છે. એટલે અંદાજે 50,000 જેટલી માનવભેદની આ પૂનમે આવી છે. લોકોમાં બાધા માનતા રાખે છે. તેમજ સંસ્થા તરફથી એટલે કે દાતા તરફથી દર પૂનમે મોટો જમણવાર થાય છે. એટલે પૂનમના દિવસે લોકો જમે છે. 8:30 સવારમાં રસોડું ચાલુ થાય છે અને બપોરે 12:30 બંધ થાય છે. તેમ છતાં કોઈ વખત વધારે રાંધવામાં આવેલું હોય કે બચ્યું હોય તો 2 વાગે 2:30 વાગ્યા સુધી પણ રસોડું ચાલુ કરે છે. માતાજીના દર્શન કરી લોકો જમી અને ઘેર જાય છે અને માતાજીના આશીર્વાદ મેળવે છે. આ ગુરુ પૂર્ણિમા તો ઘણા લોકો આવ્યા છે અને ઘણાએ માતાજીના આશીર્વાદ લીધા છે અને મન ખુશી કરી આ પૂનમે બહુ મજા આવી. માતાજીના દર્શન સરસ રીતે થયો. ભીડ હોવા જતો માતાજીનું મુખ દેખાયું અને એમને માતાજીનું મુખ પણ હસતું લાગ્યું. એવા દર્શન સરસ થઈ ગયા છે અને દર પૂનમ કરતાં પૂનમે પુષ્કળ માળા મેળવી આવે છે અને હજુ જેમ દિન પ્રતિદિન થશે એમ માતાજીની વાયકા લોબી સુધી પસરતી જશે અને આ પૂનમે આવી એના કરતાં પણ ડબલ પૂનમ આવતી પૂનમે એટલે કે આવતી ગુરુ પૂનમે દર વર્ષ કરતો વધારે આ પૂનમ ઉજવાશે એવું અમે માનીએ છીએ અને લોકોએ માને છે. જે આવે એ મને કહે છે કે આ સારી વ્યવસ્થા છે, સુખડીનો પ્રસાદ મળી રહેશે અને જમવા પણ મળી રહેશે. એટલે માતાજી આપણે સુખી રાખશે એવા આશીર્વાદ પણ આપે છે. મેઘરજના રેલવાડા રાજગોર ગામે 100 છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. મેઘરજના રેલાવાડા રાજગોર ગામે 100 વૃક્ષના છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. અમદાવાદથી 28 વ્યક્તિ બસમાં એકલ પરિવારથી ગયા હતા. ખૂબ જ ઉત્સાહથી ગ્રામવાસીઓએ સ્વાગત કરેલ. વૃક્ષારોપણમાં વિવિધ ફ્રૂટના છોડ અરવલ્લી જિલ્લાના અધિકારીઓ, વન વિભાગના સહયોગથી આયોજન કરેલ છે. એકલ વિદ્યાલયનો સંકલ્પ છે કે દરેક ગામોમાં 100 છોડ જાતે રોપીને ગામના કુટુંબોમાં માવજતથી કામ કરી સંરક્ષણ થશે. એકલ સંસ્થાએ 9,000 છોડથી અરવલ્લીના 90 ગામને મદદ કરશે. આ માટે અરવલ્લી જિલ્લાની રહેવાસી કલેક્ટર જસવંત જગોડા સાહેબ સમગ્ર ટીમનો સહકાર ઉત્તમ રહ્યો હતો. લાયન્સ ક્લબ અમદાવાદ આ કાર્ય માટે સહકાર આપી રહ્યું છે. ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મેઘરજ.